ગઢડા નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ધમધમાટથી ચાલી રહ્યો છે। ગઢડાના સામાકાંઠા વોર્ડ નંબર 7માં ભાજપે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, કિરીટભાઈ હુંબલ, કિશોરભાઈ ખાચર, વિક્રમભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, હમીરભાઈ લાવડિયા, હરસુરભાઈ ડવ અને જયરાજભાઈ પટગીર સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। ગઢડા નગરપાલિકા ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 4 બેઠક ભાજપની બિનહરીફ થઈ છે। 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થશે તેવો વિશ્વાસ ભાજપના આગેવાનોએ વ્યક્ત કર્યો। આપણા વિસ્તારમાં જેમના પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને એમને ચારેયને ભાજપ પક્ષે ટિકિટ આપી। જગાભાઈ કઈ ગઢડા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 7નું આજે કાર્યાલય મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર 7 એટલે મોટામાં મોટો વોર્ડ છે અને લગભગ 200થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ભૂતકાળમાં જ્યારે હતું ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા રોડના, રસ્તાના, ગટરના, લાઇટના અને વિકાસના કામો થયા છે। એટલે લોકોમાં પણ ઉત્સાહ છે। સારા કાર્યકર્તાઓને જવાબદારી સોંપી છે અને એમને ટિકિટ આપી છે। એટલે ચારે ચાર આ વિસ્તારના કાર્યકર્તાઓ અહીંથી જીતવાના છે અને ચારે ચાર કાર્યકર્તા સારા મતે આ વિસ્તારમાંથી જીતે એવા ઉત્સાહ સાથે યુવાનો અહીંયા અને વડીલો આશીર્વાદ આપવા પણ આવ્યા છે અને વડીલો યુવાનો ખૂબ થનગનથી અહીંયા મહેનત પણ કરી રહ્યા છે।